સૂકો કચરો, લાલમાં સેનિટરી કચરો, જે પીળું હોય એમાં ઘરગથ્થી જોખમી કચરો અને કાળામાં ઈ વેસ્ટ. ભીના કચરામાં આપણું જે નૈસર્ગિક એટલે કુદરતી જે પણ કચરો આવે ઘરમાં આપણા રસોડામાં જે કામ કરવામાં જેટલો પણ વસ્તુ નીકળે, છોતરા, કાપેલું, એના એ બધાના રાંધેલો બચેલો ખોરાક કંઈ પણ હોય ને એ ભીનામાં જાય, એ આ લીલામાં જાય. આ તમને અહીંયા બતાવ્યું છે. ત્યાર પછી સૂકામાં જે માનવ નિર્મિત છે, બરાબર, સૂકો કચરો, પ્લાસ્ટિકની બોટલ છે, પૂઠા છે, કાગળ છે, એવા બધા પ્રકારના ડબ્બા હોય એ બધું આ સૂકા કચરા એટલે કે ભૂરામાં જાય. ત્યાર પછી અમુક વખતે જે આપણા ઘરમાં ડાયપર છે, પેડ છે, આવું બધું જે નીકળતું હોય તે લાલ, જે આપણા ડોર ટુ ડોરની ગાડી આવે, કચરાની ગાડી, એમાં પાછળ એક ડબ્બો મૂકેલો છે લાલ કલરનો, એમાં આપણે એ નાખવાનું. ત્યાર પછી પીળામાં ઘરગથ્થુ જોખમી કચરો એટલે કે કોઈ વખત કંઈ દવાઓ હોય, દવાના ખાલી પેકેટ હોય, કોઈ વખત ઇન્જેક્શન કર્યું હોય કે બ્લેડ હોય, એવું બધું હોય ને એ આપણે આ પીળામાં નાખવાનું. ત્યાર પછી ઈ વેસ્ટ એટલે કે એને ઇલેક્ટ્રોનિક વેસ્ટ કહેવાય, એ કાળામાં લખવાનું છે. જેમ કે ઘણી વખતે સેલ આપણા નીકળતા હોય, પછી વાયર નીકળતા હોય, બલ્બ કે ટ્યુબલાઇટ ને એવું બધું નીકળતું હોય, એટલે એ વેસ્ટ હોય, એને આપણે અલગ કરવાનું. એ પણ પીળો, કાળા અને લાલ કલરનું આપણા ડોર ટુ ડોરની ગાડીમાં પાછળ એ અલગ અલગ ડબ્બો હોય, એમાં આપણે નાખવાનું હોય. આ એના માટે આપણે એ કરવાનું હોય, કેમ કે લીલો કચરો શું છે કે એનામાંથી ખાતર આપણે બનાવી શકીએ. ખાતર બને એ આપણા જે વનસ્પતિઓ છે કે પછી ઘરમાં કુંડા બનાવતા હોય આપણે, એમાં પણ આપણે ઉપયોગ કરી શકીએ. સૂકા કચરામાંથી ઘણી બધી બાબતો આપણે પ્લાસ્ટિકમાંથી પાછું પ્લાસ્ટિકની સાધનો બની શકે. પૂઠા કે કાગળ હોય તો એમાંથી પાછું રિસાયકલ કરીને એને કાગળ, પૂઠા બનાવી શકાય. એ જ રીતે અને આનો યોગ્ય રીતે નિકાલ કરી શકાય. અને આ ઇલેક્ટ્રોનિક વેસ્ટ છે એ ફરી પાછું એનો ઉપયોગ કરીને ફરી પાછી બીજી વસ્તુઓ બનાવી શકાય. આના અલગ અલગ કહીને જેથી કરીને આપણી ભૂમિને આપણે બચાવી શકીએ, કચરો કે ગંદકી આપણે ભૂમિમાં પાણી દ્વારા નીચે ઉતરતા અટકાવી શકીએ, એના માટે આ વસ્તુ કરવાની છે. એટલે અને આ રીતે અલગ કરીને આપણે હંમેશા કચરાની ગાડીમાં જ આપવાનું, ગમે ત્યાં નાખવું નહીં, એટલું કાળજી લેવાની છે.